ગુડ મોર્નિંગ ગાઈઝ. તો અમે લોકો સવારના 9:15 ઉઠી બ્રશ કરી અને આવી ગયા છે નાસ્તો કરવા માટે. પૌવા છે, આપણે તો લખતું પૌવા એક સરસ છે, બ્રેડ જામ પણ સરસ છે અને દલિયા છે, સાથે સાથે છોલે પૂરી છે, કેટલું બધું છે. બટ પૌવામાં મેળ આવી ગયો, પૌવા સરસ છે. તો પૌવા ખાઈએ છીએ બ્રેકફાસ્ટમાં. અત્યારે ખાઈને પછી સાઇટ સીન માટે પહેલગામના નીકળશું. સારું, ચલો બાય. હાય ગાઈઝ, તો અમે નીકળી ગયા છીએ પહેલગામના સાઇટ સીન માટે. તો વાગ્યા છે 11. તૈયાર થતા લાગી ગયું છે થોડુંક લેટ અને તૈયાર થઈ અને હવે નીકળીએ છીએ પહેલગામ માટે. બરાબર, અત્યારે જશું 3-4 વેલીસ છે, એબીસી વેલીસ એ કવર કરવાની છે. એ વેલીસ કવર કરશું અમે. અહીંયાથી છે એક, અહીંયાથી એમ એવું છે કે જે લોકલની જે ગાડી હોય ને એ જ હાલે, એટલે આપણે અહીંથી ગાડી બંધાવવી પડે છે. આપણી જે પેકેજમાં ગાડી હોય ને એ ન ચાલે, તો તમારે એને એક્સ્ટ્રા પે કરવા પડે છે. તો અહીંયા આવો ત્યારે ધ્યાન રાખજો એ બાબતનું. તમને ડિટેલ્સની વસ્તુ અને બ્લોગ બનાવીશ, બધી વસ્તુ કહી દઈશ. બરાબર, તો સારું, ચલો અમે જઈએ છીએ. બાય. સાઇટ સીન માટે આજે અમે વિઝિટ કરશું એબીસી વેલી. એ ઉપરથી આરુ વેલી, બી ઉપરથી બેતાબ વેલી અને સી ઉપરથી ચંદનવાડી. સો આનું આપણે વિઝિટ કરવાના છીએ. બટ ડ્રાઈવર અંકલ અમને એવું કીધું છે કે ચંદનવાડીની અંદર બહુ ઝાઝો બરફ છે, મે બી ગાડી ન ચડે તો શાયદ એ અમારે કેન્સલ કરવું પડે. પણ આગળ જોઈએ છીએ કે કઈ રીતના છે. બરાબર, તો આ ચલો બન્યા રહો બ્લોગમાં, આગળનો અપડેટ આપું છું. બાય. પહેલગામની વિઝિટ કરાવું. પહેલગામની અંદર અમે જે વેલીમાં જઈએ છીએ એ વેલી સમરની અંદર આખી ઓગળે છે. બરાબર, ત્યારે તમે રિવર રાફ્ટિંગ એની અંદર કરી શકો છો. આ જોઈ શકો છો, આ રેલી આખી અત્યારે બરફથી છવાયેલી છે. અત્યારે આપણે સાઇટ સીન જસ્ટ કરી શકીએ છીએ. આખા ડુંગરો જો બરફથી આચ્છાદિત છે, છવાયેલા છે, નીચે પણ બરફ છે. આ વેલી સમરની અંદર સરસ મજાની એકદમ નદી હોય ને એવી રીતે વર્તે છે, જોઈ શકો છો. બહુ જ સરસ લોકેશન છે, એમ થાય કે જગ્યાએ ઉતરીને ફોટોશૂટ કરીએ. જોઈ શકો છો, બહુ જ સરસ છે. ચલો બાય. मस्त है जस्ट एक व्यू देख लो प्लीज. वहां पे हमने ठोकी दीदा नहीं खाली नकरा पहाड़ो છે અને એ પણ બરફથી આગે છે. હાય ગાઈસ, તો અમે આવી ગયા છે આરુ વેલીની અંદર. અહીંનું લોકેશન ટુ ગુડ, બહુ જ સરસ છે. અહીંયા આવવા માટે અમે અન્ય બીજી એક કેબ કરાવેલી, કોઝ એના માટે પાછું પરમિટ જોઈએ. અહીંયા એ સિસ્ટમ બહુ છે, એક જ તમે ગાડીની અંદર બધા સીન ન લઈ શકો, બધા જ લોકેશન ન લઈ શકો. એના માટે સ્પેશિયલ પાછી ટાવેરા કરાવી. અને અહીંયા જો અહીંનું જે લોકેશન માટે એવી રીતે ઘોડા સવારી કરવાની હોય, બટ અમે લોકોએ ઘોડા સવારી નથી લીધી. અને અહીંયા બતાવું તમને પાછળનો સીન, જોઈ શકો છો. તડકો છે ને એટલે બહુ મજા આવે છે. આવી રીતે તડકો આવે બરાબર. સારું, ચલો બાય. હાય ગાઈસ, તો હવે આરુ વેલીની અંદર અમે આગળ વિઝિટ નથી કરી, બટ એવું લાગે છે કે ઉપરના ભાગની અંદર બહુ વધારે ઠંડો પવન છે,
એટલે અમે લોકો અહીંયા નીચે જ છીએ બરાબર. અહીંયા સોરી અહીંયા આરુવેલીની અંદર હું તમને પેલા લોકેશન બતાવી દઉં. બહુ જ ફાઇન લોકેશન છે અને આરુવેલીનું જે પેલું બોર્ડ છે સેલ્ફી પોઈન્ટ ત્યાં અમે હમણાં જઈએ છીએ અને ત્યાં પણ ફોટોશૂટ કરશું. અત્યારે અભિલાષાએ પહેરી છે સાડી અને એની અંદર એનું ફોટોશૂટ ચાલુ છે. તો એનું ફોટોશૂટ પતે એટલે પછી હવે અમે જશું આગળ નેક્સ્ટ બેતાબ બેલી અને પછી ચંદનવાડી. ઓકે, બન્યા રહો બ્લોગમાં. બાય. अभी लबेल चलते चलते कहाँ पहुंचे? आरुवेली डन, कवर कर लिया है पूरा. अब हम जा रहे हैं रिटर्न. सेकंड वन इज बेताब बेली यस. तो થાકી ગયા છીએ ફોટો પાડીને અને ઠંડી હવા છે. તડકો તો છે જ પણ ઠંડી હવા બહુ છે. કેમ નથી લાગે? હવાના કારણે બધું ઠંડી લાગે છે. જામ થઈ જાય બધું યાર. તો જઈએ છીએ. બાય. આવો ડન.